રાજકોટના ગોંડલ શહેરમાં હડકાયા કૂતરાએ ફરી એકવાર આતંક મચાવ્યો। રાજકોટના ગોંડલ ખાતે 10 થી વધુ લોકોને હડકાયા કૂતરાએ બચકા ભરીને નુકસાન પહોંચાડ્યું છે। આ ઘટનાને કારણે શહેરીજનોમાં ભય અને ચિંતાનો માહોલ ઊભો થયો છે। હડકાયા કૂતરાએ માત્ર રસ્તાઓ પર જ નહીં પણ લોકોના ઘરમાં ઘૂસીને પણ બચકા ભરી આતંક મચાવ્યો, જેથી શહેરીજનોને વધુ સતર્ક અને સજાગ રહેવાની જરૂરિયાત છે। સ્થાનિક લોકોને ડર છે કે આ કૂતરાનું વધુ હુમલો ન થાય અને તાત્કાલિક પગલાં લેવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે। ગોંડલના નાગરિકોએ તંત્રને હૃદયપૂર્વક વિનંતી કરી છે કે આ પ્રકારના કિસ્સાઓને થંભાવવાના પ્રયત્નો કરવામાં આવે। હડકાયા કૂતરાના હુમલાથી સર્જાતી સ્થિતિને નિયંત્રિત કરવા માટે તંત્રએ જરૂરી પગલાં લેવા શરૂ કર્યા છે। આવા કિસ્સાઓ માટે ખાસ ટીમો બનાવવા, રાત્રે પેટ્રોલિંગ વધારવા અને કૂતરાના વેગ પર નિયંત્રણ રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। મારું નામ ડૉક્ટર નેહા રામદેવપુત્રમ છે। હું રામ હોસ્પિટલ પાસે રહું છું। હવે આજે બપોરે 12 વાગ્યાના સુમારે મારા નાના સરને સ્કૂલેથી તેડવા જતી હતી ત્યારે હડકાયું કૂતરું કરડી ગયું। એ જ એરિયામાં રહેતા બીજા 5 થી 7 વ્યક્તિને આજ આડેગાળે અડધી પોણી કલાકના ટાઈમ આસપાસ કરડેલું છે। કાલે મારા નાના સનને 3 વર્ષના બાબાને બી કરડી ગયેલું છે। અહીંયા જ હું ઇન્જેક્શન લેવા આવી હતી। તો હવે તંત્ર થોડુંક આના માટે ધ્યાન દે કે એ કૂતરાએ એટલા એરિયામાં બહુ આતંક મચાવ્યો છે કે નાના 3 વર્ષ નાના માંડીને અત્યારે મારી સાથે એક બેબી છે, એ બી 9 વર્ષની છે, એને બી કરડી ગયું। ઘરમાં આવીને અંદર કશું કર્યા વગર કશું જ અમે એને સામેથી કર્યું હતું, સામેથી આવીને કરડે છે। એટલે તંત્ર થોડુંક આના પર તે લાપરવાહી ના કરે, થોડુંક સ્ટ્રિક્ટ આની સામે એક્શન લે। બહુ બધા નાનાથી માંડીને આટલા વ્યક્તિ સુધી અમે મોટા સુધી બધા બહુ જ હેરાન થાય છે। એટલે કૂતરાનું આ પ્રમાણે નગરપાલિકા પેલું કશું કરે અને ધ્યાન આપે કે જેથી કરીને આ અમે લોકો હેરાન ના થાય, આમ જનતા હેરાન ના થાય। નમસ્તે, મારું નામ ડૉક્ટર ફાલ્ગુન ગોંડલિયા છે। હું રામ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું। એક વાત જાણ કરવાની છે કે છેલ્લા 2 દિવસમાં અમારા એરિયા એટલે કે કાશી વિશ્વનાથ રોડ અને રામજી મંદિર પાસે મારા જ ધ્યાનમાં હડકાયા કૂતરાના કેસ 6 થી 7 અને એમાંથી 2 તો મારા ઘરના સભ્યો, એક 3 વર્ષનું નાનું બાળક કે જેના આખો ચહેરા ઉપર રેબિટ ડોગે બાઇટ કરી છે અને બીજા મારા વાઈફ જેને આજે હાથ ઉપર કરડ્યું છે। તો એક સારી વસ્તુ એ છે કે છેલ્લા ગોંડલમાં તમે સાંભળતા હશો કે છેલ્લા 15-20 દિવસથી આ આતંક છે। આ તો દિનેશભાઈને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ કે જે અત્યારે ARV અહીંયા ગોંડલમાં અવેલેબલ થઈ ગયા છે। બાકી હું ડૉક્ટર હોવા છતાંય મારે અહીંથી રાજકોટ દોડવું પડે કે એક ઇન્જેક્શન મુકાવવા માટે। તો મારી તંત્રને એક જ વિનંતી છે કે આવા હડકાયા કૂતરાને રખડતા શ્વાન માટે તાત્કાલિક ધોરણે કંઈક કરે છે। વૃદ્ધો, નાના બાળકો અને બધા ઘરમાં આવીને કૂતરા કરડી જાય છે, તો તંત્રને હાથ જોડીને વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક કંઈક કરે।